ઉનાળો પૂરો થાય, આકાશમાં કાળા વાદળો છવાઈ જાય અને ધીમો ધીમો વરસાદ શરૂ થાય ને, ત્યારે અમારા ઘરમાં એક જ ડિમાન્ડ આવે, આજે દાળવડા બનાવવાના છે. એટલે મેં મગની ફોતરાવાળી દાળ પલાળી. અમારા ઘરે તો મગની ફોતરાવાળી દાળના જ દાળવડા ભાવે છે. દાળ પીસતી વખતે તેને અધકચરી તો પીસવામાં આવે જ છે, પણ સાથે થોડી પલાળેલી આખી દાળ પણ ઉમેરવામાં આવે છે. આનાથી દાળવડા તળ્યા પછી એકદમ સરસ અને કકરા લાગે છે. અને હા, સાથે લસણ પણ અધકચરું જ વાટીને નાખવામાં આવે છે. ખાતા વખતે લસણનો નાનો ટુકડો મોઢામાં આવે ને, ત્યારે દાળવડાનો સ્વાદ કંઈક અલગ જ લાગે છે. દાળવડાનું સાચું કોમ્બિનેશન તો તળેલા લીલા મરચાં અને કાંદા સાથે જ આવે. મારા ઘરે જો પહેલા વરસાદમાં સૌથી પહેલાં કયા ભજીયાની ડિમાન્ડ થાય છે, અને જો તમારા ઘરે દાળવડા બનતા હોય ને, તો શેની સાથે ખવાય છે તે જરૂર કહેજો. અરે, મારી વાતોમાં એટલા પણ ન ખોવાઈ જશો કે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલી જાઓ. પછી કહેતા નહીં યાદ નહોતું કરાવ્યું.